વાત છે થોડી. જ્ઞાયકની જે ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ ત્રિકાળ એની સ્વાનુભૂતિ વિના, એની સ્વ અનુભૂતિ, સ્વનો અનુભવ એના વિના જ્ઞાન હોય નહીં. જ્ઞાન ક્રિયા કોને કેવી એ વાત છે. પેલા કૃષ્ણ આવ્યું છે ને, રાજમૂળ ટીકા, આ જીવ ભૂતગળને જાણે, ધર્માસ્થિને જાણે, અધર્માસ્થિને જાણે, આકાશને કાલને જાણે અને સંસારી જીવને જાણે. તો એ ભૂતગળ ધર્માસ્થી એમાંથી આકાશ કાળ ને સંસારી જીવ એમાં સુખી નથી અને એને જ્ઞાની નથી. સ્વભાવ છે જ્ઞાની અહીં ત્યારે નથી લેવું. સંસારી જીવને અને ધર્માસ્થી અધર્મ આકાશને ભૂતગળ શરીર વાણી આદિ એમાં જ્ઞાની નથી અને તેને સુખી નથી. એને જાણનારા આ જીવને પણ ભૂતગળને જાણે, શરીર કર્મ ધર્માસ્થી આકાશ કાળ સંસારી જીવ નિગોદ અનંત છે એમ જાણે તો જાણનારને પણ જ્ઞાન ને સુખ નથી. એ સંસારી જીવ છે અનંત નિગોદ આદિ, એને જ્ઞાન નથી, પર્યાયમાં સુખ ને સુખ નથી. પણ છકાયના જીવને જાણે, સંસારી જીવને જાણે, એ જાણનારને પણ જ્ઞાન ને સુખ નથી. જ્ઞાન તો ક્યારે હોય ને સુખ ક્યારે હોય એ વાત ચાલે છે. જ્ઞાયકની સ્વાનુભૂતિ વિના જ્ઞાન હોય ને. છકાયના જીવ છે ને, સંસારી નિગોદ અનંત જીવ છે, અનંત પરમાણુ છે, અનંત ખંડ છે. એને જે ચીજ એ જાણે છે જેને, એને જ્ઞાન સુખ નથી, અને જે એને જાણે છે એને જ્ઞાન સુખ નથી. એ તો પરલક્ષી જ્ઞાન. ચિન્મય જેની વાતો છે. જ્ઞાન ને સુખ કોને હોય કે ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ જે ત્રિકાળી છે એની અનુભૂતિ થાય, સ્વઅનુભૂતિ, સ્વનો અનુભવ થાય, તેને જ્ઞાન હોય છે, તેને સુખ હોય છે. આવી વાત છે પ્રભુ. આખરી વાત બહુ. એ 11 ભણી જાય, સમય સારા દે, બધા શાસ્ત્રો બહાર વાંચીને ભણી ભલે જાય, પણ એ કઈ જ્ઞાન નથી. તેમ તેને સુખી નથી. જ્ઞાન એને કહીએ એમ પરમાત્મા કહે છે તે અહીંયા કહેવાય છે. ભગવાન જ્ઞાયક જ્ઞાન સ્વભાવથી ભરેલું દરિયું એની સન્મુખ થઈને એનું સ્વાનુભૂતિ થાય. સ્વનામ જ્ઞાયકની અનુભૂતિ એટલે કે સ્વ સ્વરૂપ છે તેને અનુસરીને અનુભવ થાય કે આ આત્મા છે, એને જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન જિંદગી પેલા શ્લોકમાં છે રાજમંત્રિકમ.
નમઃ સમયસાય સ્વાનુભૂત્ય. અહીંયા તો પરમાત્મા કે છે ત્યાં વાત છે. સમજાણું કાંઈ પરનું શાસ્ત્ર આદિનું જ્ઞાન કરે, છકાયના જીવ છે એનું જ્ઞાન કરે, અનંતા નિરોધના જીવ સંસારી છે એવા અનંતા બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌન્દ્રી પચેન્દ્રી સંસારી જીવ છે. એને જ્ઞાનને સુખ નથી, એને જાણનારા જીવને પણ જ્ઞાનને સુખ નથી. કારણ કે તો પરદ્રવ્યનું જ્ઞાન ને પરદ્રવ્યનું વર્ણન છે એનું વર્ણન. જ્ઞાન તો એને કહીએ. અરે જગત ક્યાં ક્યાં અટકે છે. કઈક શાસ્ત્રનું જાણપણું થયું ત્યાં અટક્યો કે હું કઈક જાણું છું, મને કઈક આવડે છે, એ પણ પરમાં હમ પણ અટક્યો. અહીંયા તો એમ કે છે કે પ્રભુ આત્મા જે ચૈતન જ્ઞાન રસ ને જ્ઞાન સ્વભાવ સ્વરૂપ એની સન્મુખ થઈને એ શાસ્ત્રાદિના જ્ઞાન છે તેનાથી વિમુખ થઈને ધારણામાં જ્ઞાન કર્યું કે આવું આમ નાનું આમ આત્મા આવો છે ગુણ આવો છે. એ ધારણાનું જ્ઞાન તે જ્ઞાન નહીં. ખરેખર તો એવી વાત છે કે સ્વચૈતન મૂર્તિનું સ્વસન્મુખનું જ્ઞાન નથી. ત્યાં પર સંબંધીનું જ્ઞાન જેટલું સૂક્ષ્મ ખીલે એટલું ત્યાં અહમપણું એમાં ખીલે. હું છું એમ પ્રગટ, મને ઘણું આવડે છે, હું આવડતો વાળો છું. બગડ્યો છે કીધું કે દી. એ શાસ્ત્રની જાણપણું વાંચીને કર્યું, આ પુસ્તકનું સમયસર વાંચીને કર્યું. પણ એ તો પરલક્ષી જ્ઞાન, એ પરસત્તાવલંબી જ્ઞાન, એને એમાં અહમપણું આવે કે આ મને આવડ્યું કાંઈક. એ તો મિથ્યાતને સેવે છે. જેની વાત છે ભાઈ, માર્ગ અંતરના કોઈ જુદી જાતના છે. આ એક નીતિ માટનું છે. વિનાયકની સ્વાનુભૂતિ, જે પ્રભુ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે, આત્મા સર્વજ્ઞ સ્વરૂપી છે, એ સર્વજ્ઞ સ્વરૂપ છે તે ધ્રુવ છે. એ ધ્રુવનો અનુભવ પર્યાયમાં થવો. સર્વજ્ઞ સ્વરૂપી, જ્ઞ સ્વરૂપી, જ્ઞાન સ્વરૂપી, સર્વજ્ઞ સ્વરૂપી ધ્રુવ પ્રભુ છે. એનું એની સન્મુખ થઈને રાગની એકતા તૂટીને, એ શાસ્ત્રના ભણતર છે તેની પણ એકતા તૂટીને, આવી વાતું છે બાપુ. મારા કોઈ જુદી જાત છે ભાઈ. અનંત કાળમાં અનંતા ભાવ કર્યા. મુનિવ્રત બીજા 11 અંગ અનંત વાર ભણ્યો, 9 પૂર્વની લબ્ધિ થઈ, પણ એ કઈ જ્ઞાન નથી. જે જ્ઞાનમાં સ્વ અનુભવ ન થાય તે જ્ઞાન નહીં.
હા હા તે જ્ઞાન ભવને છેદે, ભવને છેદે નહીં. હા 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 ભગવાન આત્મા ચૈતન નો કંદ પ્રભુ, ચૈતન રત્નાકર અનંત અનંત ચૈતનની જાતના સ્વભાવથી ભરેલો, એની સન્મુખ થઈને ભણેલા જ્ઞાનથી પણ વિમુખ થઈને આ હા હા આટલું છે. અશુભાઈ પેલા લાદીમાં મોટા ધમા ધમટ કરી લાદીમાં છાંટે ને બધી એની કઈ ભિન્ન ભિન્ન શું કહેવાય કઈ હે એ છાંટે જોયું છે ને મેં ત્યાં જામનગર એક છે ને મોટો વેપારી, ત્યાં એક દૂધ પીધું હતું તે બધી લાદીની જાત એમાં છાંટેલી અમુક અમુક રંગ કરવા હતું. એનું જ્ઞાન પણ અજ્ઞાન છે કે છે. તમારે તો મોટો લાદીનો ધંધો છે થાણમાં, ઉત્યા હતા ને મેં ત્યાં. હા હા કે છે કે લાદીનું જ્ઞાન, મેટ્રિક નું જ્ઞાન, LLB નું જ્ઞાન, ડાક્ટર એ પછી આવે તું હમણાં આવે છે ને આ BA નું જ્ઞાન, આ ભરૂચ રામજીભાઈ નું. ભાઈ એ આ ડાક્ટર બેઠા, બે ડાક્ટર છે, ત્રણેય ડાક્ટર છે. હા હા ત્રણેય રાજકોટના છે નહીં? રાજકોટ છે ત્રણેય રાજકોટના છે મુંબઈ હતી. હા 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 એ ડાક્ટર નું જ્ઞાન, વકીલાત નું જ્ઞાન, બારિસ્ટર નું જ્ઞાન, અરે શાસ્ત્ર નું જ્ઞાન. હા હા તે પણ જ્ઞાન નહીં પ્રભુ, એ તો પરલક્ષીની પર સત્તા અવલંબી ઉઘાર, એ તો બંધનું કારણ છે પ્રભુ. બહુ આકરી વાત છે નાથ. હા હા વિનાયકની સ્વાનુભૂતિ વિના જ્ઞાન હોય નહીં. હવે ક્રિયા અને જ્ઞાયકના દ્રઢ આલંબને ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ વિનાયક સ્વભાવ, એના દ્રઢ આલંબન વિના આત્મદ્રવ્ય સ્વભાવ રૂપે પરણમીને વિનાયકમાં દ્રઢ આલંબન એ આત્મદ્રવ્ય સ્વભાવ રૂપે પરણમીને જે સ્વભાવભૂત ક્રિયા થાય તે સિવાય ક્રિયા છે નહીં. દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને તપ ને ઉપવાસ ને એ ક્રિયા આત્માની નહીં. વિનાયકના દ્રઢ આલંબને પ્રભુ અંતર ચૈતન રત્નાકર ભગવાન પૂરણ પડ્યો છે પ્રભુ. દરિયો છે, દરિયો સ્વયંભૂ દરિયો, જેમાં એક સમયની પર્યાય પણ નથી. એવા સ્વયંભૂ ભગવાન આત્માના અવલંબે આત્માને આત્મદ્રવ્ય સ્વભાવ રૂપે પ્રણમે, સ્વભાવ રૂપે એ શુદ્ધ ચૈતન્ય ઘનના આનંદના સ્વભાવ રૂપે પ્રણમે. એ ક્રિયા સિવાય તે ક્રિયા બીજી છે જ્ઞાપન. હા 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 આ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એ વાત સંપ્રદાયમાં ચાલી હતી એક વાત. 90ની સાલ ચોટીલામાં રતનચંદ એક સતાવધાની હતા સ્થાનકવાસમાં, એના ગુરુ હતા. બહુ મોટી ઉંમર, 85 વર્ષની તેડીઓ. પછી તો ઘણા વર્ષ ઘણી દીક્ષા, 55 વર્ષની એટલી દીક્ષા હતી કઈ.
અમે તો સંપ્રદાયમાં પણ એવા સાધુ હતા અને પાછું અમે નતા હોતા હતા ભેગા, કારણ કે હું માનતો નહીં કોઈને. પણ તેથી ભેગા ઉતર્યા. વ્રત હતા, ગુલાબચંદ હતા. ઓળખા તમે નહીં? તમે ત્યાં રવળોમાં પડ્યા ત્યાં. રતનચંદજી સતાવધાની હતા લીંબડીને, એના ગુરુ હતા ગુલાબચંદજી. ગુલાબચંદજી ને ગુલાબચંદજી નામ એ ભેગા થયા ત્યાં. મારે તમસમાં ઉભું થાય બાશીમાં હું કંપની વઢવાણ, અને એ ત્યાં ચોટીલા હતા. હું રાજકોટથી ત્યાં આવ્યો. બહુ ખુશી થયા ભેગા ઉતર્યા. કોઈ દી ઉતરતા નહીં, મેં કોઈ થાનગર સાધુ અમે સાધુ માનતા જ નહીં એમ સંપ્રદાયમાં પણ. ભેગા ઉતર્યા બહુ ખુશ થયા. પછી બચારા બોલ્યા, નારાજ અમારે માટે વરવા જઈએ એ તમે નહીં લો, પણ અમે તમારે માટે આ કેરીનો રસ છે હશે ક્યાંક થોડો લઈ આવું ને તમે લેશો. બહુ દીક્ષા મોટી 55-60 લાવો કે લાવો. પછી પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રમાં જ્ઞાન ક્રિયા મોક્ષ કયો છે ને? હા હા, બાશીની સાલની વાત છે. 52 વર્ષ થયા ને. મેં કીધું ભાઈ જ્ઞાન ક્રિયા કોને કેવું? આ શાસ્ત્રનું જાણપણું ને રાગની આ ક્રિયા એ નહીં. પછી સાંભળતા મારાથી તો બધા સંપ્રદાયમાં ડરતા. ના બિચારા મન થઈને શું ત્યારે સ્વરૂપ છે કીધું એ નહીં. શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન નહીં, અને આ દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ ક્રિયા નહીં. ત્યારે આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને આત્મામાં રમણતા થવી તે ક્રિયા. આ તો બાશીની સાથ. અરે ક્યાં એ છે? વાત જ નથી, વાત જ છે એની સંપ્રદાયમાં. હા પડી, હા પડી. વાત તો સાચી લાગે છે કે એને બિચારે એમ કીધું શાસ્ત્રમાં પ્રતિમા છે હો. થાનું કશી માને નહીં. એટલે એ કહ્યું કે છે. અમને પણ જિંદગી શંકામાં જ ગઈ. શંકામાં એટલે શિષ્યો જો વાંચશે ને મૂર્તિ વડે અમને ગુરુ નહીં માને. એમને બિચારા વધ હતા. અરે શું જ્યાં જ્યાં સપડાઈ ગયા સંપ્રદાયમાં ત્યાં ત્યાં પકડાઈ ગયા. જે હિંગ વાસંગ વસે નરે, જે હિંગ કુળે વસે. જે કુળે જન્મો અને જેનો વાસ થયો એનું એને માન્યું. પછી બીજી શું સત્ય છે એ વાતની કઈ ખોજ જ ન મળે. કીધું જ્ઞાન ક્રિયાનો અર્થ આ છે ભાઈ. આત્મા આનંદનો નાદ પ્રભુ ચિદાનંદ ઘન છે, એનું જ્ઞાન થવું, આત્માનું જ્ઞાન થવું તે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ને શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નહીં, આ તો આત્મજ્ઞાન. તો આત્મા જે બધું અંદર આનંદ કંદ પ્રભુ પૂર્ણ આનંદ છે એનું એની સન્મુખ થઈને જ્ઞાન થવું તે જ્ઞાન, અને તેમાં રમણતા સ્વરૂપમાં રમણતા થવી તે ચારિત્રની ક્રિયા છે. હા નહીં આ બધું માન્યું તમે કીધું કેતા હા પડ્યું. પરિવાર જયારે પરિવર્તન કરીને ચોટી લાગ્યા ગામમાં તો આવી શકે નહીં. શું કરે વાળો મૂકીને આવું કઠણ વાળો મૂકવો. ગ્રસ્તને પણ સંપ્રદાયમાંથી જે સંપ્રદાયમાં જન્મ્યામાંથી મૂકવું કઠણ પડે છે. હા હા આમાં કીધું ને ત્યાં હતા ભવસાગર સાધુ છે જો ને જાલનામાં. અહીંયા આવવા માંગે છે. દિગંબર 20 વર્ષની દીક્ષા. આંસુ કવિ, શીઘ્ર કવિ છે. અહીં ઘણું આવવા માંગે. અહીં વાંચીને કહ્યું એને કે ઓહો માર્ગ તો સ્વામીજી આપે જે કહો છો એ વાત છે. અમે સાધુ નથી. પણ આવી રીતે હવે લખે વારંવાર અમને બોલાવવા. અમે તો કોઈને બોલાવતા નથી, કોઈ લખતા નથી, કાગળ કરતા નથી. આવો નવા અહીંથી કોણ જોખમ કરે?
નહીં તો એને જોખમે આવવું આવે બાપુ. ઉદયપુરમાં પણ 3000 જ્યાં હતી સ્થાનક પછી તેરાપંથીની જ્યાં ઉતર્યો ત્યાં ઉતરી હતી. ગ્રસ્ત હતા મોટા. હું ઉતર્યો ત્યાં બંગલા મોટા ગ્રસ્ત. અહીંયા મુમુક્ષ હતા. ત્યાં રાતે સાંભળવા આટલું દિવસે પગે લાગે મહારાજ અમે આપનું વાંચ્યું છે, અમને બહુ રૂચે છે મહારાજ, મને હોનગઢ બોલાવશો? અમે કોઈને બોલાવતા નથી. આવું અહીં આવીને પાંજા બહુ ભરાય. કેટલાનું રામજીભાઈ કરે કોનું? એ ઘણા બિચારા શું કરે. એ સિવાય હૈદરાબાદમાં આરજમ હતી 3 સ્થાનકવાસી પંજાબની 2-3 મૈલ છેટે કેવર આવ્યું, મહારાજ અમારે દર્શન કરવા છે, આપણું સાહિત્ય વાંચ્યું છે, અમે ત્યાં આવીએ તો અમને રોટલા ન મળે. એટલે આપ દર્શન દેવા આવો. 3 પણ મારે શરીર હવે બહુ ફરવાનું કામ કરતા દેખાવડું સારું લાગે, પણ હાલવાનું કામ બહુ થઈ શકતું નથી. ખોરાક સાધા ને વર્ષ હવે 90 વર્ષ થયા, ગર્ભના 90 હાલે છે. કેટલું કામ કરી કે ભાઈ અમે આવી દર્શન દેવા નહીં આવી શકીએ. એ બિચારા એમ કેટલાકને એમ લાગ્યું કે વાત તો આ કોઈ બીજી છે, આ ચાલે છે એથી જાત જિંદગીના છે. બાપુ બધી ખબર છે બાપુ. અહીં તો અહીં કે છે કે જ્ઞાન ક્રિયા બે મોક્ષ. લોકો એમ માનતા હતા કે આ જીવ છકાય ના જીવ છે ના છે એનું જ્ઞાન કરવું અને એની દયા પાળવી, વ્રત પાળવા, એ જ્ઞાન ક્રિયા. એ ડાક્ટર અહીં કે છે કે એ ક્રિયાને જ્ઞાન જે લોકો માને તે નહીં. ભગવાન આત્મા આનંદનો નાથ અંદર પૂર્ણાનંદ પ્રભુ અને શાસ્ત્રના જ્ઞાનથી પણ વિમુખ થઈ અને ચૈતન સ્વરૂપ ભરેલો ભગવાન તેની સન્મુખ થઈને જે અનુભવ થાય તેને જ્ઞાન કહીએ. અને જ્ઞાયકના દૃઢ આલંબને આત્મદ્રવ્ય સ્વભાવ રૂપે પરણમે ચૈતન સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ. એના દ્રઢ આલંબને આત્મદ્રવ્ય સ્વભાવ શુદ્ધ ચૈતન વર્ષનું નિર્મળ શુદ્ધપણે પરણમે. જે સ્વભાવ ઉત્ક્રિયા થાય. શું કીધું? દ્રઢતા આ બાજુની દ્રઢતા જ્ઞાન થયું છે ત્યાં આ બાજુની દ્રઢતામાં સ્થિર થાય છે. સ્થિર થાય દ્રઢ અવલંબન કરીને. ક્રિયા કેવી છે ને, રાગ નહીં, નિમિત્ત નહીં, શરીર નહીં, મન નહીં. ભગવાન આત્મા વિનાયક નો દ્રઢ આલંબન. આલંબન એનું છે, રાગનું નહીં, પર્યાયનું નહીં. બહુ ખલાસો કરતા આખું પડ્યું છે ને. એકલો ચૈતન જ્ઞાયક નો સૂર્ય ચંદ્ર ધ્રુવ બિરાજે ચંદ્ર પ્રભુ. એનું આલંબન દ્રઢ લઈને આકરું આલંબન. આત્મદ્રવ્ય સ્વભાવ રૂપે પરણમે. ભગવાન આત્માનો સ્વભાવ તો શુદ્ધ છે, પવિત્ર છે, આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એ રીતે પર્યાયમાં સ્વભાવ રૂપે પરણમે. એ ક્રિયા થાય તે સિવાય ક્રિયા છે જ નહીં. એ સિવાયની ક્રિયા આત્માની છે જ નહીં. પેરેગ્રાફ આવ્યો છે એવો. પૌદ્ગલિક ક્રિયા આત્મા ક્યાં કરી શકે છે? વાણી જે થાય છે, શરીર હાલે છે, એ ક્રિયા આત્મા કરી શકતો નથી. પગને આમ હલાવી શકે છે આત્મા, 3 કાળમાં નહીં. અને પગ જે હાલે છે એ જમીનને અડીને હાલે છે, એ નહીં.
આ દેખાય. અને ભીંતને અડતું નથી જમીનને પગ, કેમ કે પગની પર્યાય ને આની પર્યાય બે વચ્ચે અભાવ છે. તો એ પગની જે ક્રિયા છે એ આને અડીને થતી નથી, તેમે આત્માથી થતી નથી. એની ક્રિયા આત્મા કરે નહીં.